હેલો નમસ્કાર મિત્રો। પહેલા આપણે આગળના વિડીયોમાં જોયું કે વર્તુળનો સ્પર્શક પ્રમેય મતલબ વર્તુળ ઉપર કઈ રીતે કામ કરે છે। અહીંયા આપણે સિમ્પલ આ વિડીયોની અંદર જોવાનું છે કે વર્તુળની બહાર કોઈ બિંદુ આપેલું હોય ત્યારે વર્તુળ ઉપર જે બે સ્પર્શકો એના વર્તુળના બિંદુ પરથી તે વર્તુળના સ્પર્શકો બનતા હોય તો તે સ્પર્શકોની જે અંતર છે તે અંતર બે જે અંતરો છે તે પરસ્પર સમાન છે કે નહીં તે આપણે આ પ્રમેયની અંદર આ પ્રમેયની મદદથી આપણે ચકાસશું મતલબ જોશું કે જે વર્તુળની બહાર કોઈ બિંદુ આપેલું હોય તો તે વર્તુળ પરથી જે વર્તુળને બે સ્પર્શકો બને તે વર્તુળના સ્પર્શકો એકબીજાને પરસ્પર સમાન હોય કે નહીં તે આપણે આ પ્રમેયની મદદથી જોવાનું છે। તો તમે જુઓ પ્રમેય કે જ્યારે વર્તુળની બહાર કોઈ બિંદુ આપેલું હોય ત્યારે વર્તુળને જે બે સ્પર્શકો બને તે પરસ્પર સમાન હોય કે ન હોય। તો તમે જુઓ વિડીયો। સાબિત કરવાનું હતું કે તે ત્રિજ્યા અને સ્પર્શક એકબીજાને પરસ્પર લંબ છે। હવે આપણે અહીંયા એવું સાબિત કરવાનું છે કે જે આ બે સ્પર્શકની બહારનું જે બિંદુ છે તેમાંથી બે સ્પર્શકો જ્યારે દોરેલા હોય વર્તુળ ઉપર તો તે બે સ્પર્શકો એકબીજાને મતલબ બે સમાન હોય તે આપણે અહીંયા સાબિત કરવાનું છે આ વર્તુળના પ્રમેય પરથી। તો સિમ્પલ આપણે અહીંયા શું કહીએ છીએ જે આપણે આકૃતિ બનાવી છે તે પરથી આપણે લખીએ કે ઓ કેન્દ્રવાળું વર્તુળની બહારનું બિંદુ P અને બહારના બિંદુ P માંથી વર્તુળને બે સ્પર્શકો PQ PR આપેલા છે। બરોબર છે। આપણે અહીંયા જોઈએ PQ અને PR આપણે અહીંયા લીધા છે અને ઓ કેન્દ્રવાળું વર્તુળ લીધું છે। બરોબર છે। તો અહીંયા આપણે સાબિત શું કરવાનું છે? સાબિત કરવાનું છે કે PQ ઇઝ ઇક્વલ ટુ PR આ બાજુ અને આ બાજુ બે સમાન હોય તે આપણે અહીંયા સાબિત સિમ્પલ કરવાનું છે। તો આ માટે OP OQ અને OR જોડો। પહેલા સૌપ્રથમ એને જોડી લીધા બરોબર છે। હવે ખૂણો OQP અને ખૂણો ORP કાટખૂણા છે કારણ કે તે સ્પર્શકો અને સંગત ત્રિજ્યા વચ્ચેના ખૂણા છે। કેમ કે ખૂણો OQP અને ખૂણો ORP બે સંગત ત્રિજ્યાઓ જે છે તેને પરસ્પર સ્પર્શકો અને સંગત ત્રિજ્યાઓ વચ્ચેના ખૂણા છે। એટલે મતલબ જે બે ખૂણા છે તે બે ખૂણા કાટખૂણા છે। વર્તુળના સ્પર્શક પ્રમેય અનુસાર તેઓ કાટખૂણા છે। હવે કાટકોણ ત્રિકોણ OQP અને ORP માં કેમ કે બે કાટખૂણા છે તો આપણે બે ખૂણા લઈ લઈએ કેમ કે આપણે બાજુઓ બેની સમાન છે કે નહીં તે સમજવી છે જોવી છે કે બે બાજુ સરખી છે કે નહીં આ વર્તુળ ઉપર। તો સિમ્પલ આપણે બે કાટખૂણા લઈએ તો બે કાટખૂણાની અંદર OQ ઇઝ ઇક્વલ ટુ OR બે કાટખૂણા છે તો એક વર્તુળની ત્રિજ્યાઓ OQ અને OR બે ત્રિજ્યાઓ છે ત્રિજ્યાઓ બે હોય તો બે સરખી હોવાની બરાબર। સિમ્પલ એવી જ રીતે OP ઇઝ ઇક્વલ ટુ OP બે કોમન મતલબ સામાન્ય બેયમાં OP વાળું માપ છે તો બેયમાં આવવાનું છે બે ખૂણાઓમાં તો એ બે સરખું જોવાનું છે।
હવે ત્રિજ્યાઓ અને ઓપી વાળું માપ બે સરખું છે, તેથી ખૂણો OQP ઇઝ ઇક્વલ ટુ ત્રિકોણ ORP કાકબા શરત મુજબ કાટખૂણો કર્ણ બાજુ શરત બરાબર છે. આથી PQ ઇઝ ઇક્વલ ટુ PR એકરૂપ ત્રિકોણોના અનુરૂપ ભાગ. કેમ કે જેની ત્રિજ્યાઓ મતલબ બે એક બાજુ સરખી છે, જેના કરણ સરખા છે, તો તેની બીજીની જે તે સિવાયની જે એક અલગ બાજુ છે તે પણ સરખી જ હોવાની છે. કેમ કે કાકબા શરતનું એ પાલન થાય છે, તો તે રીતે તે શરત મુજબ તે પણ એની સરખી જ આવવાની છે, તેને અનુરૂપ જ આવવાની છે. તો સિમ્પલ આ રીતે તમે વર્તુળના સ્પર્શક પ્રમેય પરથી સાબિત કરી શકો કે જ્યારે વર્તુળની કોઈ બહાર બિંદુ કોઈ આપેલું હોય તો તે બિંદુમાંથી કોઈ બે સ્પર્શકો વર્તુળને જ્યારે સ્પર્શ કરતા હોય ત્યારે તેની જે બે બાજુ હોય તે બાજુ એકબીજાને પરસ્પર સમાન હોય.